વલસાડ જિલ્લાને આંગણે હનુમાન ચાલીસા યુવા કથા 2026 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી આ યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તાના પદે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સારંગપુરવાળા અથાણાવાળા કહેવાય છે. એ આજે સમગ્ર દેશભરમાં યુવા કથાના નામથી એક અલગ જગાવી છે. તો વલસાડની જનતા ખૂબ ધન્યભાગી છે, સૌભાગ્યશાળી છે કે તેમને આવો એક લાવો મળ્યો છે અને સમગ્ર કમિટી મળીને આ આયોજન કરી રહી છે. આ કથાની અંદર આપ સૌ વલસાડની ભાવિક જનતાને ફરી એક આમંત્રણ છે જાહેર કે આપ સૌ પધાર્યા આ કથાની અંદર, આ કથાનો ખૂબ લાભ લે, આ કથા દ્વારા આપણું જીવન ધન્ય બનાવીએ. આ કથા દ્વારા અનેકો પરિવારોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ, દાદાના આશીર્વાદ હંમેશા એ પરિવારમાં મળતા રહે. જે લોકોએ આ કથામાં તન, મન અને ધનથી સેવા કરી છે એમના ઉપર દાદાનો અઢળક કૃપા બને, પરિવાર સુખ, શાંતિ, સમૃદ્ધિ ભરપૂર રહે એ દાદાના ચરણો પ્રાર્થના કરીએ છીએ. અમારા સ્વયંસેવકો હોય, અમારા નામી અનામી તમામ ભાવિક ભક્તોએ જે પણ કાંઈ સહયોગ કર્યો છે એમને પણ આ કથા દ્વારા, કથાના માધ્યમથી એક જીવનમાં ખૂબ આનંદ અને શાંતિનો એક અહેસાસ થશે. આ કથાની અંદર આપણે કથાના ભાગરૂપે જે બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, કથામાં અન્નકૂટ ઉત્સવ છે, કથામાં જન્મોત્સવ છે અને અનેક કાર્યક્રમો કથામાં વિવિધ કાર્યક્રમ કથા દરમિયાન ચાલુ રહેશે. તો આપ સૌ ભાવિ ભક્તોને મારું એ જ આમંત્રણ છે કે આપ સૌ વધુમાં વધુ સંખ્યામાં વધારે અને કથાનો લાભ લે. વલસાડની સૌ જનતાને મારા દેશમાં જય શ્રી રામ. મિત્રો, જ્યારે આજે બધા જાણીએ છીએ આપણે કે વલસાડમાં શ્રી શિવ હનુમાન કથા આવી રહી છે, તો એના ભાગરૂપે 22 તારીખથી 28 તારીખ સુધીમાં ઘણા બધા કાર્યક્રમો થવાના છે. તે દરમિયાન 26 તારીખે એટલે કે મહાફલકૂટ મહોત્સવ થશે. એ દરમિયાન 11,000 કિલો ફ્રૂટ અહીંયા ધરાવવામાં આવશે અને એ 11,000 કિલો ફ્રૂટ જ્યારે કથા શરૂ થશે અને જ્યારે એમને વેચવામાં આવશે ત્યારે અનાથ આશ્રમો, વિધવા આશ્રમો, વૃદ્ધાશ્રમો તેમ દરેક પ્રકારના અલગ અલગ વિસ્તારોમાં એમને દાન પુણ્ય તરીકે એમને ત્યાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. તો મોટી સંખ્યામાં તમે જોડાઓ અને ફલકૂટ માટે પણ તમે અહીંયા નોંધાવી શકો છો. જેમને જે પણ પ્રકારની યથાશક્તિ પ્રમાણે ફ્રૂટ અહીંયા આપવા હોય એ અહીંયા નોંધાવી શકે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. સહયોગ, વિશ્વાસ અને સંગઠન, આ ત્રણેય વસ્તુથી આપણે આ કથાને ખૂબ દિવ્ય અને ભવ્ય બનાવવાની છે. જેમ એક દીવો ખાલી પ્રકાશ જ આપે છે, એમ આપણે લાખો, હજારો અને સેંકડો દીવાઓ ભેગા મળીને એક સૂર્યપ્રકાશ જેવું આપણે તેજ આપવાનું છે. આ કથાને સફળ બનાવવા માટે ભવ્ય જન્મોત્સવ, ભવ્ય બાઇક રેલી અને ભવ્યથી ભવ્ય અન્નકૂટ ફલકૂટનું આપણે આયોજન કર્યું છે. હજારો યુવાનો આ કથાના ગ્રાઉન્ડ વર્ક માટે જોડાયા છે. આ કથાને સફળ બનાવવા માટે આપ સૌ હરિભક્તો અહીં પધારો, એના માટે હજારો યુવાનોએ અહીં મહેનત કરીને આ ગ્રાઉન્ડ વર્ક કર્યું છે. તમારા માટે એકદમ વ્યવસ્થિત રીતે આ ગ્રાઉન્ડને તૈયાર કરી દીધું છે. હવે તમારે સૌએ સાથ સહકાર સાથે અહીં આવી અને આ કથાને દિવ્ય અને ભવ્ય બનાવવાની છે. જેમ એક માળાની અંદર એક મોતી પરોવાય તેમ આપણે એક મોતી પરોવાઈને આ કથાને ખૂબ જ તેજ આપીને ખૂબ ભવ્ય અને દિવ્ય બનાવવાનું છે. લગભગ 15 થી 20 હજાર લોકો આ કથાનો લાભ લેશે. આ કથા દરમિયાન સ્વયંસેવકો અને એક અમારી ટીમ બધાને ખૂબ વ્યવસ્થિત રીતે અને સુટેબલ રીતે આ કથાની તમે સાંભળવા આવો ત્યારે બેઠક વ્યવસ્થાથી માંડીને સર્વ વસ્તુ તમારા માટે રેડી રહેશે. આપ સૌને ખૂબ જ હાર્દિક આમંત્રણ છે. આપના સહયોગથી અમે આ કથાને સફળ બનાવી શકીશું. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ.